હેલો મિત્રો. તો મિત્રો, આજે આપણે કંડક્ટરનું મોડલ પેપર નંબર 14 જોવાના છીએ. જો તમને આ મોડલ પેપર પસંદ આવે, બરોબર, તો આ તમે 299 રૂપિયામાં 50 મોડલ પેપર તમે લાઈવ ટેસ્ટ સહિત આપી શકો છો. તો જે મિત્રોની ઈચ્છા હોય તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તે જોઈ શકે છે. અને એ સિવાય મિત્રો, આપણે એક ડેઇલી કરંટ અફેર જે છે તે આવે છે આપણી ચેનલમાં, ડેઇલી કરંટ અફેર. હવે એની અંદર મિત્રો રવિવાર, બરોબર, રવિવાર અને જાહેર રજા હોય ત્યારે આપણે વિડીયો અને પીડીએફ નથી મેકતા આપણે, બરોબર. તો એ સિવાયના તમામ દિવસે ડેઇલી કરંટ અફેર આવે છે. આપણે એપ્લિકેશનમાં પણ તમને ફ્રી ઓફ કોસ્ટ મળશે, પીડીએફ પણ મળશે, બરોબર, અને વિડીયો પણ આવે છે. તો તમે એ પણ જોઈ શકો છો, કરંટ અફેરનો વિડીયો. અને ત્યાર પછી પીડીએફ એપ્લિકેશનમાં છે કરંટ અફેર નામના સેક્શનમાં, એકવાર એ પણ તમે ચેકઆઉટ કરી શકો છો. તો ચલો મિત્રો, આપણે આજનું આ પેપર શરૂ કરીએ. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે નીચેના વિધાનો વાંચો અને તેમાંથી સાચા વિધાન કયા છે. તો સાચા વિધાન આપણે અહીંયા શોધવાના છે. તો સૌથી પહેલું વિધાન છે કે ગુજરાતમાં કુલ 8 મ્યુનિસિપલ કોર્પોરેશન નહીં, પરંતુ ટોટલ 17 મ્યુનિસિપલ કોર્પોરેશન છે. તો આ વિધાન બિલકુલ સાચું છે, કારણ કે અત્યારે કેટલી છે, પહેલા 8 હતી, બરોબર, અને અત્યારે ટોટલ કેટલી મ્યુનિસિપલ કોર્પોરેશન છે? 17. ત્યાર પછી બીજું વિધાન કહે છે કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, પાટણ, જુનાગઢ અને ગાંધીનગર એ ગુજરાતના મ્યુનિસિપલ કોર્પોરેશન છે. તો આ વિધાન ખોટું છે. કેમ? તો કે અહીંયા જ્યાં પાટણ જે છે ત્યાં મહાનગરપાલિકા નથી, બરોબર, એટલા માટે આ વિધાન સાચું છે. બાકી તમામ જગ્યાએ મહાનગરપાલિકા છે. એટલે આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ફક્ત પહેલું સાચું. ચલો, ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે નીચેના જોડકા જોડો, બરોબર. તો જોડકા જોડવાના છે. તો સૌથી પહેલું છે કાંકરિયા તળાવ. તો કાંકરિયા, આમાંથી સાચા જોડકા કયા છે તે આપણે જોવાનું છે, બરોબર. તો સૌથી પહેલું છે કે કાંકરિયા તળાવ ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે. ત્યાર પછી સુરસાગર તળાવ, તો વડોદરા. લખોટા તળાવ, તો જામનગર. અને સુરસાગર તળાવ, તો મિત્રો અહીંયા આ સુરત. તો આ ખોટું છે, બરોબર. આ વડોદરા ખાતે આવેલું છે, એટલે આ ખોટું છે. એટલે પહેલા 3 જે છે તે સાચા છે. એટલે આમાંથી 3 સાચા ને 1 આ ખોટું છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન કે ગુજરાતના પ્રખ્યાત ગરબા અને નવરાત્રી ઉત્સવ અંગે નીચેના વિધાનને ધ્યાનમાં લો અને એમાંથી સાચા વિધાન કયા છે તે શોધવાના છે. તો 2 વિધાન આપેલા છે. તો તેમાં પહેલું વિધાન છે કે ગરબા શબ્દ ગર્ભદીપ પરથી ઉતરી આવ્યો છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. નવરાત્રીમાં માતાજીની આરાધનાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તો આ વિધાન પણ સાચું છે. એટલે જવાબ આવશે બંને વિધાન સાચા. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4 જોઈએ કે નીચેનામાંથી કયો ક્રમ ગુજરાતના જિલ્લાઓને વસ્તીની દ્રષ્ટિએ સાચો ઉતરતો ક્રમ દર્શાવે છે? અને જેમ વસ્તીની ગણતરી જે છે તે 2011 મુજબ છે. તો સાચો ઉતરતો ક્રમ આપણે અહીંયા ગોતવાનો છે. તો સૌથી વધારે પહેલા અમદાવાદમાં વસ્તી છે, ત્યાર પછી સુરત અને ત્યાર પછી વડોદરા. તો આ સાચો ઉતરતો ક્રમ આવશે. ત્યાર પછી બંધારણની કઈ કલમ હેઠળ સંસદ નવા રાજ્યની રચના અથવા હાલના રાજ્યની સીમાઓમાં ફેરફાર કરી શકે છે? તો આ સત્તા કઈ કલમમાં આપેલી છે? કલમ નંબર 3માં. ચલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જોઈએ. પ્રશ્ન નંબર 6 જોઈએ કે સંઘ અને રાજ્યો વચ્ચે વિધાયી સત્તાની વહેંચણી બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવી છે? તો તેમાં અનુસૂચિ કઈ આવશે? તો તેમાં જવાબ આવશે 7મી અનુસૂચિ. ત્યાર પછી બંધારણની 8મી અનુસૂચિમાં કુલ કેટલી ભાષાઓનો સમાવેશ થાય છે? તો ટોટલ બંધારણીય માન્ય ભાષા કેટલી છે? 22. ત્યાર પછી 8મો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનને ધ્યાનમાં લો અને તેમાંથી સાચા વિધાન કયા છે તે જણાવો. તો પહેલું છે કે મૂળભૂત ફરજો મૂળ બંધારણમાં સામેલ ન હતી. તો આ વિધાન સાચું છે કે ખોટું છે? તો બિલકુલ સાચું છે. આ વિધાન સાચું કે પહેલા બંધારણમાં મૂળભૂત ફરજો હતી નહીં, તેને પાછળથી એડ કરવામાં આવી. ત્યાર પછી વિધાન બીજું છે કે 42માં બંધારણીય સુધારા 1976 દ્વારા મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. એટલે જવાબ આવશે બંને વિધાન સાચા. ત્યાર પછી 9મો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી નિર્ધારિત કરેલ છે? તો તેમાં જવાબ આવશે 65 વર્ષ. કેટલા? 65 વર્ષે તે રિટાયર થાય છે. ત્યાર પછી વડી અદાલત એટલે કે રાજ્યની હાઈકોર્ટ જે હોય છે તેના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી નિર્ધારિત છે? તો તેમાં જવાબ આવશે એમની ઉંમર છે 62 વર્ષ. સુપ્રીમ કોર્ટમાં 65 અને હાઈકોર્ટમાં 62.
ત્યાર પછી 11મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો ખોટું જોડકું નીચેનામાંથી કયું છે? તો વડી અદાલતની રીતની સત્તા, આ જોડકું ખોટું છે, કલમ નંબર 32માં નથી. બરોબર, વડી અદાલત એટલે મિત્રો અહીંયા હાઈકોર્ટ થશે. બરોબર, હાઈકોર્ટ. અને અહીંયા ઉચ્ચ ન્યાયાલય કે તો સાચું આવે. બરોબર, ઉચ્ચ ન્યાયાલય એટલે કયું થાય? સુપ્રીમ કોર્ટ. બરોબર, તો 32માં સુપ્રીમ કોર્ટને રીટ જાહેર કરવાની સત્તા આપેલી છે, એટલે કે આ જોગવાઈ 32માં આપેલી છે. તો આ વડી અદાલત હાઈકોર્ટમાં, એટલે આ જોડકું ખોટું છે. ત્યાર પછી સ્વદેશી ચળવળ કયા બનાવના વિરોધમાં શરૂ થઈ હતી? તો સ્વદેશી ચળવળ જે છે તે બંગાળના ભાગલા 1905ના વિરોધમાં શરૂ કરવામાં આવી હતી. ત્યાર પછી 13મો પ્રશ્ન જોઈએ કે બે વિધાનમાંથી સાચા વિધાન કયા છે તે શોધવાના છે. પહેલું વિધાન છે કે આઝાદ હિન્દ ફૌજની સ્થાપના રાસ બિહારી બોઝે કરી હતી. તો આ વિધાન બિલકુલ સાચું છે. ત્યાર પછી સુભાષચંદ્ર બોઝે પાછળથી આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળ્યું હતું. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. તો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી, બંને વિધાન સાચા. ત્યાર પછી ભારતના ભાગલા અને સ્વતંત્ર સમયે ભારતના વાઇસરોય કોણ હતા? તો ત્યાંના વાઇસરોય હતા લોર્ડ માઉન્ટ બેટન. કોણ હતું? લોર્ડ માઉન્ટ બેટન. ત્યાર પછી પ્રશ્ન નંબર 15 જોઈએ કે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો આમાંથી ખોટું જોડકું કયું છે તે આપણે અહીંયા શોધવાનું છે. તો તેમાં 1935 ભારતનો સ્વતંત્રતા અધિનિયમ, તો આ જોડકું જે છે તે ખોટું છે અને બાકીના ત્રણેય જોડકા સાચા છે. ત્યાર પછી 16મો પ્રશ્ન જોઈએ કે માનવના હૃદયમાં કુલ કેટલા ખંડ હોય છે? તો તેમાં જ આવશે ટોટલ 4 ખંડ હોય છે. ત્યાર પછી 17મો પ્રશ્ન કે નીચેના વિધાનને ધ્યાનમાં લો અને તેમાંથી સાચા વિધાન કયા છે તે જણાવો. તો પહેલું વિધાન શું કહે છે કે રક્તોમાં શ્વેત કણો એટલે કે જે WBC જે તે શરીરની રોગ પ્રતિકારક શક્તિ સાથે સંબંધિત છે. તો આ વિધાન સાચું છે, તો કે બિલકુલ સાચું છે. બરોબર. બીજું વિધાન કે છે કે રક્તમાં પ્લેટલેટ્સ લોહી જે ગંઠાઈ જવાની પ્રક્રિયામાં મદદ કરે છે. કોણ? તો કે આ WBC. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે, એટલે ઓપ્શન સી સાચો જવાબ આવશે. બંને વિધાન સાચા. ત્યાર પછી 18મો પ્રશ્ન જોઈએ કે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો તેમાં જ આવશે ગુરુ ગ્રહ. ત્યાર પછી 19મો પ્રશ્ન જોઈએ. 19મો પ્રશ્ન છે કે અવાજની ઝડપ સામાન્ય તાપમાને હવામાં આશરે કેટલી હોય છે? તો તેમાં જવાબ આવશે 330 મીટર પ્રતિ સેકન્ડ. ત્યાર પછી નીચેનામાંથી કયો પુરસ્કાર પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે અપાતો પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે? તો તેમાં જવાબ આવશે ગોલ્ડમેન એન્વાયરમેન્ટ પ્રાઇઝ. ત્યાર પછી 21મો પ્રશ્ન જોઈએ કે ડિજિટલ ઇન્ડિયા અભિયાન કયા વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું? તો તેમાં જવાબ આવશે 2015માં. ત્યાર પછી 22મો પ્રશ્ન કે નીચેના વિધાનને ધ્યાનમાં લો અને સાચા વિધાન નીચેનામાંથી કયા છે? તો પહેલું વિધાન છે કે સ્કિલ ઇન્ડિયા મિશનનો ઉદ્દેશ્ય યુવાનોને વ્યવસાયિક તાલીમ આપવાનો છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. બીજું વિધાન કે છે કે મેક ઇન ઇન્ડિયા અભિયાનનો ઉદ્દેશ્ય ભારતને ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક હબ બનાવવાનો છે. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે, એટલે બે વિધાન સાચા. ત્યાર પછી બ્રિક્સ સંગઠનમાં નીચેનામાંથી કયો દેશ સ્થાપક સભ્ય નથી? તો સ્થાપક સભ્ય કયો નથી? તો સાઉદી અરેબિયા. ત્યાર પછી 24મો પ્રશ્ન નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો ખોટું જોડકું નીચેનામાંથી કયું છે? યુરોપિયન યુનિયન જે છે તે એશિયાઈ દેશોનું સંગઠન છે. આ જોડકું બિલકુલ ખોટું છે અને બાકીના ત્રણેય જોડકા સાચા છે. ચલો, ત્યાર પછી 25મો પ્રશ્ન કે વિશ્વ બેંકનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો વિશ્વ બેંકનું મુખ્યાલય આવેલું છે અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે કે IMF અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો તેમાં જે IMF એ શું છે? તો કે એક વૈશ્વિક નાણાકીય સ્થિરતા જાળવવાનું કાર્ય કરે છે. કોણ? IMF. ત્યાર પછી પ્રશ્ન નંબર 27 કે ભારતનું પ્રથમ સૌર ઉર્જા મિશન સંબંધિત મિશનનું નામ શું છે? તો તે મિશનનું નામ છે જવાહર નહેરુ રાષ્ટ્રીય સૌર મિશન.
આ બે વિધાનમાંથી સાચા વિધાન કયા છે? તો પહેલું વિધાન છે કે ઈસરોનું મુખ્યાલય બેંગ્લુરુ ખાતે આવેલું છે. તો આ વિધાન સાચું છે? તો કે બિલકુલ સાચું છે. ઈસરોનું મુખ્યાલય ક્યાં આવેલું છે? હેડક્વાર્ટર બેંગ્લોર ખાતે. ભારતનું મુખ્ય રોકેટ પ્રક્ષેપણ મથક શ્રી હરિકોટા એ આંધ્રપ્રદેશ ખાતે આવેલું છે. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. એટલે બંને વિધાન સાચા છે. ત્યાર પછી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું અને તે ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો? તો પ્રથમ ઉપગ્રહનું નામ હતું આર્યભટ્ટ અને 1975માં તેને લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી 30મો પ્રશ્ન, નીચેના વિધાનને ધ્યાનમાં લો અને તેમાંથી સાચા વિધાન કયા છે તે આપણે અહીંયા શોધવાના છે. તો પહેલું વિધાન છે કે ભારતનું બંધારણ સંઘાત્મક એટલે કે ફેડરલ અને એકાત્મક એટલે કે યુનિટરી બંને લક્ષણો ધરાવે છે. તેથી તે અર્ધ સંઘાત્મક કહેવાય છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. તો ભારતનું બંધારણ કેવું છે? સંઘાત્મક પણ છે અને એકાત્મક પણ છે. બરોબર, બંનેનું મિશ્રણ છે એટલે આપણે મિશ્ર બંધારણ કહેવી છે. બરોબર, તો આ વિધાન બિલકુલ સાચું છે. ત્યાર પછી કટોકટીના સમયે ભારતનું બંધારણ સંપૂર્ણપણે એકાત્મક બની જાય છે. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. એટલે આમાં સાચો જવાબ કયો આવશે? બંને વિધાન સાચા. તો બંને વિધાન સાચા વાળો ઓપ્શન છે ઓપ્શન સી. જો આમાં બંને વિધાન સાચા. ત્યાર પછી બીજા બે વિધાન છે કોમ્પ્યુટરના, એમાંથી સાચા વિધાન કયા છે તે આપણે અહીંયા શોધવાના છે. તો સૌથી પહેલું વિધાન છે કે એસએસડી એટલે કે સોલિડ સ્ટેટ ડ્રાઈવ એ એચડીડી એટલે કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ કરતા ડેટા એક્સેસ સ્પીડમાં એટલે કે ઝડપી હોય છે. તો આ વિધાન કેવું છે? સાચું છે કે ખોટું? શું લાગે છે મિત્રો? બિલકુલ સાચું છે. બરોબર, એસએસડીની જે પ્રોસેસિંગ સ્પીડ જે છે તે એચડીડી કરતા વધારે છે. ત્યાર પછી એસએસડીમાં કોઈ ફરતા યાંત્રિક ભાગો હોતા નથી. આ વિધાન પણ બિલકુલ સાચું છે. એસએસડીમાં શું હોય છે? રજિસ્ટરો હોય છે. રજિસ્ટરોની અંદર ડેટા સ્ટોર થાય છે. બરોબર, અને જ્યારે એચડીડીમાં શું હોય છે? એચડીડીમાં એક ચક્ર હોય છે ને તેની અંદર ફરતા યાંત્રિક ભાગો પણ હોય છે. બરોબર, તો આ વિધાન પણ સાચું છે. એટલે બંને વિધાન સાચા. ત્યાર પછી 32મો પ્રશ્ન, દશાંશ સંખ્યા 45ને બાઇનરીમાં કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો બાઇનરીમાં 45ને બાઇનરીમાં કેવી રીતે લખી શકાય? 101101. આ બાઇનરી કોડ થશે 45 નો. ત્યાર પછી MS એક્સેલમાં ફંક્શન જે છે ઇક્વલ ટુ કાઉન્ટ ઇફ, ત્યાર પછી A1 to A10 આ રેન્જ આપેલી છે અને ત્યાર પછી કોમા લગાવીને અહીંયા કન્ડિશન આપેલી છે કે ગ્રેટર ધેન 50. તો આનું પરિણામ શું દર્શાવશે? તો આનું પરિણામ એટલે કે આનું રિઝલ્ટ શું આવે? તો કે A થી A10 સુધીના જેટલા સેલ જે છે એમાંથી 50થી વધુ કિંમત ધરાવતા જેટલા પણ સેલની જે પણ સંખ્યા હશે એ સંખ્યા અહીંયા દર્શાવશે. એટલે ઓપ્શન બી સાચો જવાબ આવશે. ચલો, ત્યાર પછી 34મો પ્રશ્ન, MS એક્સેલમાં ડેટાને ચોક્કસ ક્રમમાં ગોઠવવા માટે કયું ફીચર વપરાય છે? તો તેમાં જ આવશે સોર્ટ નામનું ફીચર. ત્યાર પછી 35મો પ્રશ્ન, નીચેનામાંથી કયું પ્રોટોકોલ ફાઇલ ટ્રાન્સફર માટે વપરાય છે? તો ફાઇલ ટ્રાન્સફર માટે શું છે? ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ એટલે કે FTP. DNSનું મુખ્ય કાર્ય શું હોય છે? તો DNSનું મુખ્ય કાર્ય હોય છે ડોમેન નામને IP એડ્રેસમાં રૂપાંતરિત કરવાનું. ચલો, ત્યાર પછી 37મો પ્રશ્ન કે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું વિધાન છે રેન્સમવેર એ યુઝરની ફાઇલોને એન્ક્રિપ્ટ કરીને ખંડણી માંગતો માલવેર છે. તો આ વિધાન કેવું છે? સાચું છે, બિલકુલ. ત્યાર પછી સ્પાયવેર યુઝરની જાણ બહાર તેની પ્રવૃત્તિઓ પર નજર રાખે છે. આ વિધાન પણ બિલકુલ સાચું છે. એટલે આ બંને વાયરસ છે. આ બંને વાયરસના નામ પણ યાદ રાખજો અને તેનું કામ પણ યાદ રાખજો. બરોબર, તો ઓપ્શન સી જવાબ આવશે સાચો આપણે. ચાલો, ત્યાર પછી 38મો પ્રશ્ન, ડીફ્રેગમેન્ટેશન અને ફોર્મેટિંગ આ બંનેમાંથી કયું વિધાન સાચું છે? બરોબર, તો આ બંનેના સંદર્ભમાં સાચું વિધાન કયું છે? તો કે ફોર્મેટિંગથી ડિસ્કનો તમામ ડેટા ભૂસાઈ જાય છે, જ્યારે ડીફ્રેગમેન્ટેશનથી નહીં. આપણે આગળના જ મોડેલ પેપરમાં આપણે ડીફ્રેગમેન્ટેશન શું કામ કરે છે તે આપણે જાણ્યું હતું. બરોબર, તમે જો એ આગળનું મોડેલ પેપર ન જોયું હોય તો તમે જોઈ શકો છો કે ડીફ્રેગમેન્ટેશનનું કામ શું હોય છે. અને ફોર્મેટિંગ જે છે તે ફોર્મેટિંગ એટલે કે તો ડિસ્કની અંદર જે પણ ડેટા હોય તમે ફોર્મેટિંગ કરો એટલે બધો ડેટા જતો રહે છે, ડિલીટ થઈ જાય છે. ચલો, ત્યાર પછી MS પાવરપોઈન્ટમાં એક સ્લાઇડથી બીજી સ્લાઇડ પર જવાને શું કહેવામાં આવે છે? એટલે એક સ્લાઇડ પરથી બીજી સ્લાઇડ પર જાય તો તેને શું કહેવામાં આવે છે? ટ્રાન્ઝિશન કહેવામાં આવે છે.
ચલો ત્યાર પછી 40મો પ્રશ્ન, કોમ્પ્યુટર નેટવર્કમાં આઈપી એડ્રેસનું નવું વર્ઝન જે 128 બીટનું છે તેને શું કહેવાય છે? તો તે 128 બીટનું કયું નવું વર્ઝન છે? આઈપી વર્ઝન 6, જે કેટલા બીટનું હોય છે? 128. જ્યારે આઈપી વર્ઝન 4 કેટલા બીટનું હોય છે? કાલના પેપરમાં જોયું હતું 32 બીટનું. ચાલો ત્યાર પછી 41મો પ્રશ્ન જોઈએ. સોરી મિત્રો, 41મો પ્રશ્ન કે મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો તેમાં જવાબ આવશે કે તે એક સાથે એક કરતાં વધુ પ્રોગ્રામ ચલાવવાની ક્ષમતા ધરાવે છે. કોણ? મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ. નીચેનામાંથી કયું ટૂંકું નામ સાચું જોડાયેલું નથી? તો સાચું જોડાયેલું ટૂંકું નામ નીચેનામાંથી કયું નથી? તો રેમ. તો રેમ જે છે તેને રીડ એક્સેસ મેમરીનું આવે મિત્રો. રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી. શું આવશે? રેન્ડમ એક્સેસ મેમરી. જ્યારે બાકીના તે HTML તો હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, SQL નું સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ અને CSS નું કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. બરોબર, તો આ ત્રણેય સાચા છે. રેમનું આવશે રેન્ડમ એક્સેસ મેમરી, રીડ એક્સેસ મેમરી નહીં, એટલે આ ખોટું છે. ચાલો ત્યાર પછી 43મો પ્રશ્ન, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનું ઉદાહરણ કયું નથી? તો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનું ઉદાહરણ નીચેનામાંથી કયું નથી? તો કે પાસવર્ડ ટાઈપ કરવો. આ પાસવર્ડ ટાઈપ કરવો એટલે એ બાયોમેટ્રિક નથી. બરોબર, એનું ઉદાહરણ નથી. જ્યારે ફિંગરપ્રિન્ટ સ્કેન, ફેસ રિકેગ્નિશન, ત્યાર પછી આઈરિસ સ્કેન, આ શું કેવા છે? બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનના ઉદાહરણ છે. ત્યાર પછી MS વર્ડમાં હેડર અને ફૂટર ઉમેરવા માટે કયા મેનુનો ઉપયોગ કરવામાં આવે છે? એટલે કે ઇન શોર્ટ, હેડર અને ફૂટર કયા મેનુમાં આપણને જોવા મળે છે? તો તેમાં જ આવશે ઇન્સર્ટ મેનુમાં. ચાલો ત્યાર પછી 45મો પ્રશ્ન, નીચેના વિધાનમાંથી કયા વિધાન સાચા છે? તો તેની અંદર જોઈએ પહેલું વિધાન કે HTTPS પ્રોટોકોલમાં SSL TLS એન્ક્રિપ્શનનો ઉપયોગ થાય છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. બરોબર, HTTPSમાં આ SSL અને TLS એન્ક્રિપ્શન જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. HTTPS વેબસાઇટના URLની આગળ સામાન્ય રીતે લોક એટલે કે પેડલોક કહેવાય એને, એવું ચિહ્ન દેખાય છે. તો આ પણ વિધાન સાચું છે. એટલે કેવા છે? બંને વિધાન સાચા છે. ત્યાર પછી ડિફોલ્ટ ગેટવે નેટવર્કિંગમાં શું કાર્ય કરે છે? તો ડિફોલ્ટ ગેટવે શું કાર્ય કરે છે? તો કે એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં ડેટા મોકલવાનો જે માર્ગ હોય છે તે પૂરો પાડે છે. કોણ? ડિફોલ્ટ ગેટવે. એટલે ઓપ્શન બી સાચો જવાબ આવશે. ચાલો ત્યાર પછી 47મો પ્રશ્ન, MS એક્સેલમાં એક કરતાં વધારે કોર્સોને એક કોર્સમાં જોડવા માટે કયો વિકલ્પ વપરાય છે? તો તેમાં જ આવશે મર્જ સેલ. ત્યાર પછી GUI નું પૂરું નામ શું છે? તો તેમાં જ આવશે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ત્યાર પછી 49મો પ્રશ્ન જોઈએ કે બ્લૂટૂથ ટેકનોલોજી અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો તેમાં જવાબ આવશે કે તે ટૂંકા અંતરના વાયરલેસ ડેટા ટ્રાન્સફર માટે વપરાય છે. શું? બ્લૂટૂથ ટેકનોલોજી. સ્પ્રેડશીટ સોફ્ટવેરમાં વોટ ઇફ એનાલિસિસનો ઉપયોગ શા માટે થાય છે? તો આપણે MS એક્સેલની અંદર સ્પ્રેડશીટ સોફ્ટવેર એટલે શું? MS એક્સેલ. તો MS એક્સેલની અંદર એક ફંક્શન આવશે વોટ ઇફ એનાલિસિસ. આનો ઉપયોગ શું હોય છે? તો આનો ઉપયોગ હોય છે કે વિવિધ સંભવિત પરિસ્થિતિઓની અસર જોવા અથવા તો આગાહી કરવા માટે આ વોટ ઇફ એનાલિસિસનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી 51મો પ્રશ્ન, નીચેનામાંથી કયું ડિવાઇસ ઇનપુટ અને આઉટપુટ બંને તરીકે કાર્ય કરે છે? હવે ઇનપુટ ડિવાઇસ અથવા તો આઉટપુટ ડિવાઇસ, આમાંથી એવું અલગ અલગ ડિવાઇસ આપણે જોઈએ, પણ ઇનપુટનું કાર્ય કરે ને આઉટપુટનું કાર્ય કરે એવું ડિવાઇસ નીચેનામાંથી કયું છે? તો તેમાં જે છે ટચ સ્ક્રીન મોનિટર જે હોય છે તે શું? ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ તરીકે પણ વપરાય છે. કારણ કે મોનિટર ઉપર શું થાય છે? ડેટાને ડિસ્પ્લે થાય છે. બરોબર, ડેટા ડિસ્પ્લે થાય એટલે શું કહેવાય ને? એ આઉટપુટ ડિવાઇસ કહેવાય. પણ જ્યારે એ ડેટા કેવી રીતે ડિસ્પ્લે થાય છે? તો કે ટચ કરીને તેને શું કરવામાં આવે છે? એક કમાન્ડ આપવામાં આવે છે. એટલા માટે આ ઇનપુટ પણ થાય છે અને અહીંથી આઉટપુટ પણ થાય છે. ત્યાર પછી સાયબર બુલિંગ એટલે શું? તો સાયબર બુલિંગ એટલે શું? તો કે ઓનલાઈન સ્વરૂપે કોઈને હેરાન કરવું કે ધમકાવવું, એને સાયબર બુલિંગ શબ્દ વાપરવામાં આવે છે. MS વર્ડ ડોક્યુમેન્ટને PDF સ્વરૂપે સેવ કરવા માટે કયો વિકલ્પ વપરાય છે? તો તેમાં જ આવશે સેવ એઝ કરવાનું અને ત્યાર પછી નીચે ફોર્મેટમાં PDF ફોર્મેટ પસંદ કરવી, એટલે આપણે MS વર્ડની જે ફાઇલ હોય તેને PDF તરીકે તમે સેવ કરી શકો છો.
ચાલો ત્યાર પછી 54મો પ્રશ્ન, નીચેના બે વિધાનમાંથી કયા વિધાન સાચા છે તે આપણે શોધવાના છે. તો પહેલું વિધાન છે કે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે કે 2FA આ સુરક્ષાનું વધારાનું સ્તર પૂરું પાડે છે. તો આ સાચું છે. સુરક્ષા માટે વધારે મજબૂત એટલે કે વધારાનું એક લેયર પૂરું પાડે છે એટલે સુરક્ષા વધારે મજબૂત બને છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. બીજું છે કે ઓટીપી એ 2FA નું એક સામાન્ય ઉદાહરણ છે. આ પણ બિલકુલ સાચું છે. એટલે બંને વિધાન સાચા છે એટલે ઓપ્શન સી સાચો જવાબ આવશે. ત્યાર પછી 55મો પ્રશ્ન કે એક મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર 4:1 છે. જો આ મિશ્રણમાં 5 લિટર પાણી ઉમેરવામાં આવે તો ગુણોત્તર 4:3 થાય છે. તો મૂળ મિશ્રણમાં દૂધનું પ્રમાણ કેટલું હતું? તો મૂળ મિશ્રણમાં દૂધનું પ્રમાણ આવશે 12 લિટર. ત્યાર પછી એક વસ્તુની કિંમત પર ક્રમશઃ 10% અને 20% એમ 2 વખત ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો કુલ ડિસ્કાઉન્ટ કેટલા ટકા થશે? તો તેનું કુલ ડિસ્કાઉન્ટ થશે 28%. 30% નહીં, આ બેનો સરવાળો નહીં આવે, બરોબર. 28% ડિસ્કાઉન્ટ ટોટલ થશે. ચાલો ત્યાર પછી 3 મિત્રો A, B અને C અનુક્રમે 20,000, 30,000 અને 50,000ના રોકાણ સાથે એક ધંધો શરૂ કરે છે. હવે આ ધંધો જો કુલ નફો 10,000 રૂપિયા થયો હોય આ ધંધાની અંદર તો B નો ભાગ કેટલો હશે? તો B નો ભાગ કેટલો હશે આમાં? તો તેમાં જવાબ આવશે 3,000 રૂપિયા. એક રકમ પર 3 વર્ષ માટે 10% વાર્ષિક દરે ચક્રવૃદ્ધિ વ્યાજ 3310 છે તો મૂળ કિંમત કેટલી થશે? તો તેની મૂળ કિંમત કેટલી હશે? 10,000 રૂપિયા. ત્યાર પછી 12 માણસો એક કામ 8 દિવસમાં પૂરું કરે છે. જો 4 માણસો વધારે ઉમેરવામાં આવે તો તે કામ કેટલા દિવસમાં પૂરું થશે? તો તે કામ કેટલા દિવસમાં પૂરું થશે? 6 દિવસમાં પૂરું થશે. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 60 જોઈએ. 60મો પ્રશ્ન કે એક હોડી સ્થિર પાણીમાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. જો પ્રવાહની ઝડપ 3 કિલોમીટર પ્રતિ કલાક હોય તો હોડી પ્રવાહની વિરુદ્ધ દિશામાં 36 કિલોમીટર અંતર કાપવા માટે તે કેટલો સમય લેશે? તો તે લેશે ટોટલ 3 કલાક. ત્યાર પછી 61મો પ્રશ્ન છે કે એક શ્રેણી પૂર્ણ કરો તો કે 7, 26, 63, 124 અને 215. હવે આની અંદર શું 7 પછી 26 આપેલા છે, બરોબર. તો 7 એટલે 7 તરી 21, 21 ને 4, 21 ને 5 26 થશે, બરોબર. 21 ને 5 26. ત્યાર પછી 26 દુ 52 અને 62 તો નહીં આ મિત્રો, આ એવી રીતે તો નહીં, એ ગેપ તો નથી, બરોબર. એટલે 7 તરી 21, 7 ચોક 28, 28 માઇનસ 2, 26 તરી 60 ને 72, 72 નહીં, આ પણ મિત્રો આ પણ નહીં આવે, બરોબર. એટલે અહીંયા મેચ થાય છે 62 દુ 124 અને 63 125, તો એ પણ નહીં આવે. 215 એટલે એ પણ નહીં આવે, બરોબર. તો આ મિત્રો એ કઈ રૂલ્સ લાગતા નથી. આમાં કયો રૂલ્સ લાગે છે એ આપણે અહીંયા જોઈએ. અત્યારે આન્સર કી પ્રમાણે અત્યારે આવશે 342, બરોબર. એ કેવી રીતે આવશે હું નીચે કમેન્ટ સેક્શનમાં આપણે તમને જણાવી દઉં છું, બરોબર. કમેન્ટ સેક્શનમાં હું તમને જણાવીશ કે આમાં કઈ રીતે ઓપ્શન આવશે. મિત્રો અહીંયા આપણે આનું સોલ્યુશન આપણે જોઈએ તો સોલ્યુશન આપણે ગોતી લીધું અત્યારે વિડીયો પોઝ કરીને. જો સોલ્યુશન આમાં શું આવશે કે 7 અને 26 આ બંને વચ્ચે ડિફરન્સ કેટલો છે? તો કે 19નો ડિફરન્સ છે, બરોબર. ત્યાર પછી 26 અને 63 વચ્ચે કેટલો ડિફરન્સ છે? 37. ત્યાર પછી 63 અને 124 વચ્ચે 61નો અને 124 થી 215 વચ્ચે કેટલો ડિફરન્સ હશે? 91નો, બરોબર. હવે ત્યાર પછી આપણે અહીંયા આપણે શોધવાનું છે પદ, બરોબર. તો અહીંયા સૌથી પહેલા જો તો 19, બરોબર. તો 19 અને 37, આ 19 અને 37માં કેટલો ડિફરન્સ આવે છે? તો હવે તમે અહીંયા જો 19 અને 37 એટલે 18, 18 દુ 36, 36 ને 5 37. તો મિત્રો અહીંયા એ આપણે અહીંયા થોડીક એક ભૂલ કરી દીધી. અહીંયા 7 અને 26 વચ્ચે
કેટલો ડિફરન્સ છે? 19. 26 અને 63 વચ્ચે 37. 63 અને 124 વચ્ચે 61 અને 124 થી 215 વચ્ચે 91. હવે અહીંથી આ બે વચ્ચેનો ડિફરન્સ ગોતીએ તો કેટલો થાય છે? 18. આ બે વચ્ચેનો ડિફરન્સ તમે જોઈએ તો થાય છે 18 ને 6 24, બરોબર, અને આ બે વચ્ચેનો ડિફરન્સ થાય છે 30. તો અહીંથી અહીંયા વચ્ચે કેટલો થાય છે? અહીંયા 36 થશે, બરોબર. તો હવે આપણે એની અંદર એટલા એડ કરવી એટલે 342 જવાબ સાચો જવાબ અહીંયા આવશે, બરોબર. તો આ પ્રશ્ન આપણે અહીંયા સિરીઝ આવી રીતે સોલ્વ થશે. સિરીઝ થોડી ટ્રિકી હતી, 2 સ્ટેપ પાછળ હતા એટલા માટે. ચાલો, ત્યાર પછી એક વર્ગમાં 40 વિદ્યાર્થીઓ છે. રમેશનું સ્થાન ઉપરથી 12મું અને નીચેથી તેનું સ્થાન કેટલામું હશે? તો નીચેથી તેનું સ્થાન હશે 29મું. ત્યાર પછી 5 પુસ્તકો PQRS અને T એક છાજલી પર મૂકેલા છે. P જે છે Q ની ડાબી બાજુ છે પણ R ની જમણી બાજુ છે. S જે છે તે T અને Q ની વચ્ચે છે. તો T સૌથી છેલ્લે એટલે જમણી બાજુ છેલ્લે છે. તો ડાબેથી ત્રીજું પુસ્તક કયું આવશે? તો ડાબેથી ત્રીજું પુસ્તક કયું આવશે? P. ત્યાર પછી 64મો પ્રશ્ન, જો એક ચોક્કસ કોડમાં ફ્રેન્ડને 73 લખાય એટલે કે FRI આવી રીતે, જો F ને 6, R ને 18 અને I ને 9 એવી રીતે અક્ષરના સ્થાનનો સરવાળો અને પછી અંકનો સરવાળો એવી રીતે અહીંયા ફ્રેન્ડનો થાય છે 73. તો એ જ પદ્ધતિથી કેન્ડલનો શું થાય? તો એ જ પદ્ધતિથી કેન્ડલનો થશે 36. ત્યાર પછી મહોત્સવ શબ્દમાં કઈ સંધિ થયેલી છે? તો મહોત્સવમાં આવશે સ્વર સંધિ. ત્રિફળા કયા સમાસનું ઉદાહરણ છે? તો ત્રિફળા જે છે તે દ્વિગુ સમાસનું ઉદાહરણ છે. ત્યાર પછી 67મો પ્રશ્ન જોઈએ કે ચક્રપાણી કયા સમાસનું ઉદાહરણ છે? તો ચક્રપાણી જે છે તે કયા સમાસનું ઉદાહરણ છે? બહુવ્રીહી સમાસનું. ત્યાર પછી નીચે આપેલા યોગ્ય વિરામ ચિહ્નનો ક્રમ પસંદ કરો કે તેણે કહ્યું કે મને માફ કરો, ખાલી જગ્યા મારી ભૂલ થઈ અને ત્યાર પછી ખાલી જગ્યા. તો તેની અંદર મને માફ કરો, તો તેની અંદર આપણે અહીંયા આવશે કોલન, બરોબર. તેણે કહ્યું પછી કોલન અને મને માફ કરો ત્યાર પછી મને માફ કરો ત્યાર પછી શું આવશે? અહીંયા આવશે ડબલ ઇક્વલ ટુ, બરોબર, આવી રીતે, સોરી, ડબલ ઇન્વર્ટેડ કોમા આવશે, બરોબર. અને ત્યાર પછી શું આવશે? અહીંયા પૂર્ણ વિરામ એટલે ડોટ. તો આ 3 ચિહ્નો આવશે. એટલે આ 3 ચિહ્નો જોઈએ આપણે તો અહીંયા ઓપ્શન, સોરી મિત્રો, ઓપ્શન એમાં સાચા 3 ચિહ્નો અહીંયા આપેલા છે, બરોબર, જો એમાં. ત્યાર પછી તેનું મન દરિયા જેવું વિશાળ છે. આ વાક્યમાં કયો અલંકાર છે? તો આમાં અલંકાર આવશે ઉપમા અલંકાર. કાગનું બેસવું અને ડાળનું પડવું, આ કહેવતનો અર્થ શું થાય? તો કે યોગાનું યોગ, 2 ઘટનાઓ એક સાથે બનવી. ત્યાર પછી આંખના પલકારામાં, આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો આંખના પલકારામાં રૂઢિપ્રયોગનો અર્થ થશે કે ખૂબ જ ઝડપથી એટલે કે તરત જ. ત્યાર પછી 72, ધૂર્ત શબ્દનો પર્યાયવાચી શબ્દ કયો છે? તો તેનો પર્યાયવાચી શબ્દ આવશે લુચ્ચો અથવા કપટી. ત્યાર પછી પ્રાચીન શબ્દનો વિરોધી શબ્દ કયો છે? તો પ્રાચીનનો વિરોધી શબ્દ કયો થાય? અર્વાચીન એટલે કે નવીન. ત્યાર પછી જે કોઈ જીતી ન શકે તેવો, તો તેના માટે એક શબ્દ કયો આવશે? તો તેમાં જવાબ આવશે અજેય, એટલે ઓપ્શન એ. ત્યાર પછી નીચેનામાંથી કયું વાક્ય વ્યાકરણની દ્રષ્ટિએ સાચું છે? તો વ્યાકરણની દ્રષ્ટિએ સાચું વાક્ય કયું છે? તો નીચે 4 ઓપ્શન છે, આપણે અહીંયા જોઈએ. પહેલું છે તેણે પુસ્તક વાંચ્યું, તો આ વ્યાકરણની દ્રષ્ટિએ સાચું છે અને બાકીના 3 વ્યાકરણની દ્રષ્ટિએ ખોટા છે. ત્યાર પછી ગુજરાતી ભાષામાં દ્વિરુક્ત શબ્દોનું ઉદાહરણ કયું છે? તો તેમાં જવાબ આવશે વારંવાર. આ શબ્દ કેવો છે? દ્વિરુક્ત શબ્દ. ત્યાર પછી હણ અને ન ના યોગ્ય ઉપયોગ અંગે નીચેનામાંથી કયો શબ્દ સાચી જોડણી ધરાવે છે? તો તેમાં જવાબ આવશે ગણના. ત્યાર પછી 78મો પ્રશ્ન કે આઈડેન્ટિફાઈ ધ એરર, કે ઇફ આઈ વોઝ યુ આઈ વુડ એક્સેપ્ટ ધ ઓફર ઇમિડિયેટલી. તો આમાં એરર કઈ જગ્યાએ છે? તો આમાં જવાબ આવશે ઇફ આઈ વોઝ યુ. તો ઇફ આઈ વોઝ નો આવે, ઇફ આઈ વેર, બરોબર. તો અહીંયા વેર આવશે. આઈ સાથે વેર કેમ આવે મિત્રો? તો આ જે છે શું કહેવા માંગે છે કે આ સ્પેશિયલ કેસ છે કે હું તારી જગ્યાએ હોત તો એવી સંભાવના દર્શાવે ત્યારે આઈ સાથે વેર આવે છે, બરોબર. અને ઇફ હોવું જોઈએ, એ આઈ ખાલી આઈ સાથે વેર નહીં, આઈ ની આગળ ઇફ હોવું જોઈએ તો જ આઈ સાથે વેર આવે.
ત્યાર પછી ચૂઝ ધ કરેક્ટ ફોર્મ સેન્ટેન્સ યુઝિંગ ધ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બરોબર, તો ફ્યુચર એટલે કે ભવિષ્ય પરફેક્ટ પૂર્ણ કન્ટિન્યુ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં નીચેનું વાક્ય કયું સાચું આવશે? તો તેમાં આવશે ઓપ્શન એ કે બાય નેક્સ્ટ યર સી વિલ હેવ બીન વર્કિંગ હિયર ફોર એ ડેકેડ. ત્યાર પછી 80મો પ્રશ્ન જોઈએ કે ચેન્જ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ કે સી સેડ ટુ મી why did you not attend the meeting yesterday? તો તેમાં આવશે ઓપ્શન એ she asked me why I had not attended the meeting the day before. ત્યાર પછી choose the correct passive voice કે they will have completed the project by next month. તો આનું પેસિવ વોઇસ શું બનશે? તો આનું પેસિવ વોઇસ બનશે નીચે આપેલો છે ઓપ્શન એ કે the project will have been completed by them by next month. ત્યાર પછી આઈડેન્ટિફાઈ ધ એરર કે ધ નંબર ઓફ એક્સિડન્ટ્સ ઓન ધીસ રોડ હેવ ઇન્ક્રીઝડ એલેમિલી. તો તેની અંદર સાચો જવાબ કયો આવશે એટલે કે એરર ક્યાં છે? તો કે હેવ ઇન્ક્રીઝડ એલેમિલી. ત્યાર પછી 83મો પ્રશ્ન કે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન કે આઈ વિશ આઈ ખાલી જગ્યા મોર ટાઈમ ટુ પ્રિપેર ફોર ધ એક્ઝામ. તો આની અંદર સાચું ક્રિયાપદ કયું આવશે? તો તેમાં જ આવશે હેડ. ત્યાર પછી ચૂઝ ધ કરેક્ટલી પંક્ચ્યુએટેડ સેન્ટેન્સ. તો તેમાં જ આવશે ઓપ્શન બી ઇટ્સ અ બ્યુટીફુલ ડે ઇઝન્ટ ઇટ. ત્યાર પછી ચૂઝ ધ વર્ડ નિયરેસ્ટ મિનિંગ ટુ એબિક્યુટ્સ. તો એબિક્યુટ્સનો નિયરેસ્ટ મિનિંગ વાળો શબ્દ નીચેનામાંથી કયો આવશે? તો કે પ્રેઝન્ટ એવરીવેર. ત્યાર પછી 86મો પ્રશ્ન ચૂઝ ધ એન્ટોનિયમ. એન્ટોનિયમ એટલે વિરુદ્ધાર્થી. તો રેટિસેન્ટ શબ્દનો વિરોધી શબ્દ કયો થશે? તો તેમાં જવાબ આવશે ટોલ એક્ટિવ. બરોબર. ત્યાર પછી આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ વન વર્ડ સબસ્ટિટ્યુશન કે અ પ્લેસ વેર બર્ડ આર કેપ્ટ એટલે કે જે જગ્યાએ પક્ષી રહે છે તે પ્લેસને શું કહેવામાં આવે છે? એક શબ્દમાં તેને કહેવાનું છે. તેમાં જવાબ આવશે ઓપ્શન એ એવિરી. ત્યાર પછી ચૂઝ ધ મિનિંગ ઓફ ધ ઇડિયમ. તો ઇડિયમનું મિનિંગ ગોતવાનું છે કે ટુ લેટ ધ કેટ આઉટ ધ બેગ. તો તેની અંદર જવાબ છે ટુ રિવીલ અ સિક્રેટ અનઇન્ટેન્શિયલી. તો એટલે અનઇન્ટેન્શિયલી. ત્યાર પછી 89મો પ્રશ્ન આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ સ્પેલ વર્ડ. તો એકોમોડેટ શબ્દનો સાચો સ્પેલિંગ વાળો શબ્દ કયો આવશે? તો ઓપ્શન સી ACCOMMODATE. ત્યાર પછી ચૂઝ ધ સેન્ટેન્સ વિથ કરેક્ટ યુઝિસ ઓફ ફ્યુ એન્ડ અ ફ્યુ. તો ફ્યુ અને અ ફ્યુનું યોગ્ય સેન્ટેન્સ નીચેનામાંથી કયું છે? તો તેમાં જ આવશે હી હેઝ ફ્યુ ફ્રેન્ડ્સ સો હી ફીલ્સ લોનલી. તો ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યાર પછી નીચેના વિધાનો વાંચો અને સાચું કયું છે? તો પહેલું છે મોટર વાહન અધિનિયમ 1988ની કલમ નંબર 2માં વિવિધ પરિભાષાઓ આપવામાં આવી છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. આ કલમ હેઠળ મોટર વાહન ડ્રાઈવર માલિક જેવા શબ્દોની વ્યાખ્યા પણ આપવામાં આવેલી છે. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. એટલે બંને વિધાન સાચા આવશે. ત્યાર પછી 92મો પ્રશ્ન મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 41 કયા વિષય સાથે સંબંધિત છે? તો 41 જે છે તે છે નોંધણી પ્રમાણપત્રની નોંધણી પ્રક્રિયા સાથે. ત્યાર પછી મોટર વાહન અધિનિયમ 1988ની કલમ નંબર 49 શેની સાથે સંબંધિત છે? તો તેમાં જ આવશે વાહનના માલિકના સરનામા ફેરફારની જાણ કરવા માટે. મોટર વાહન અધિનિયમ 1988ની કલમ નંબર 55 કયા વિષય સાથે સંબંધિત છે? તો તેમાં જવાબ આવશે અમુક સંજોગોમાં નોંધણી રદ કરવાની સત્તા. ત્યાર પછી મોટર વાહન અધિનિયમ 1988ની કલમ નંબર 84માં શું છે? તો કે ડ્રાઇવિંગ લાયસન્સનું નવીનીકરણ એટલે કે રિન્યુ કરવામાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવાની જોગવાઈ આપેલી છે કલમ નંબર 84માં. ત્યાર પછી 96મો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનો ધ્યાનમાં લો અને સાચો વિધાન કયું છે તે આપણે અહીંયા શોધવાનું છે. તો પહેલું વિધાન છે કલમ 91 હેઠળ કેન્દ્ર સરકારને ડ્રાઈવરોની કામના કલાકો નિયંત્રિત કરવાની સત્તા છે. આ સાચું છે. જો આ જોગવાઈનો હેતુ ડ્રાઈવરના થાકને કારણે થતા અકસ્માતો અટકાવવા માટેનો છે. આ પણ બિલકુલ સાચું છે. એટલે સાચો જવાબ છે ઓપ્શન એ. ત્યાર પછી 97મો પ્રશ્ન જોઈએ. મોટર વાહન અધિનિયમ 1988ની કલમ નંબર 109 કયા વિષય સાથે સંબંધિત છે? તો તેમાં જશે વાહનના વજન અને
પરિણામો સંબંધિત નિયંત્રણ જે હોય છે તેની સાથે આ સંબંધ ધરાવે છે. ત્યાર પછી મોટર વાહન અધિનિયમ 1988ની કલમ નંબર 138 હેઠળ રાજ્ય સરકારને કઈ સત્તા આપવામાં આવી છે? તો તેમાં માર્ગ ટ્રાફિક નિયંત્રણ સંબંધિત નિયમો બનાવવાની સત્તા રાજ્ય સરકારને આપેલી છે. મોટર વાહન અધિનિયમ 1988ની કલમ નંબર 158 શેની સાથે સંબંધિત છે? તો કે અકસ્માત સમયે દસ્તાવેજો રજૂ કરવાની ડ્રાઈવરની ફરજ, એટલે ઓપ્શન એ. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો એટલે કે 100મો પ્રશ્ન કે મોટર વાહન અધિનિયમ 1988ની કલમ નંબર 198માં શું જોગવાઈ કરેલી છે? તો કે અધિનિયમની અન્ય કલમોમાં ઉલ્લેખ ન હોય તેવા ગુનાઓ માટે સામાન્ય સજા. આ જોગવાઈ કલમ નંબર 198માં કરવામાં આવેલી છે. તો મિત્રો આ આપણે 14મું મોડલ પેપર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તો તમારી પાસે મિત્રો અત્યારે કરંટ અફેર્સ અને આપણા 50 મોડલ પેપર, બરોબર, આ બંને કોર્સ આપણે એપ્લિકેશનની અંદર ચાલુ છે, બરોબર. હવે આ મોડલ પેપરની પ્રાઇસ છે 299. કરંટ અફેરની પ્રાઇસ છે એકદમ ફ્રી. તમને ડેઇલી કરંટ અફેરની પીડીએફ મળે છે, તે ટોટલી ફ્રી છે. જ્યારે મોડલ પેપર તમારે જોઈતા હોય તો તેમાં લાઈવ ટેસ્ટ પણ આવશે, એટલે કે જ્યારે આ મોડલ પેપર અપલોડ કરીએ ત્યારે ડાયરેક્ટ તમે ટેસ્ટ પણ આપી શકો છો. ત્યાર પછી એક ક્વેશ્ચન પેપર આવશે, બરોબર, ક્વેશ્ચન પેપર આવશે અને ત્યાર પછી એક ક્વેશ્ચન પેપરની છે આન્સર કી પણ આવશે, બરોબર. તો આન્સર કી, ક્વેશ્ચન પેપર અને ટેસ્ટ, આ 3 વસ્તુ એક ફોલ્ડરમાં ડેઇલી એટલે કે 50 પેપર તમને મળશે. તો ચલો મિત્રો, આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ. મળશું આપણે નવા વિડીયોના કાલ સવારે કરંટ અફેરમાં. જય